લીમખેડા તાલુકાના મુખ્ય મથક લીમખેડા મોટા હાથીદરા આર્ટ્સ કોલેજ ખાતે લીમખેડા એમએલએ શૈલેષ બાબુરની અધ્યક્ષતામાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરાયું હતું। કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમો અને ખેડૂતોની અથાગ મહેનતથી આજે ગુજરાત રાજ્ય કૃષિ ક્ષેત્રે અગ્રેસર બન્યું છે। તમામ લોકોએ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ રસપૂર્વક નિહાળ્યું હતું। ત્યારબાદ સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી હુકમ પણ એનાયત કરવામાં આવ્યા હતા। કૃષિ મહોત્સવ અંતર્ગત ખેતી અને બાગાયતી પાકોની જાણકારી માટે વિવિધ પ્રકારના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા। હું ડૉક્ટર કમલેશ જેઠવા, મદદનીશ પ્રાધ્યાપક કૃષિ ઇજનેરી ગોધરા કોલેજથી આવું છું, જે આણંદ કૃષિ યુનિવર્સિટીની અંદરમાં આવે છે। અને રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત અમને અહીંયા લીમખેડા તાલુકામાં ડ્યુટી સોંપાયેલી છે, જેમાં અમને કૃષિ વૈજ્ઞાનિક તરીકે અમારે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, મિશ્ર ખેતી અને મૂલ્યવર્ધન ઉપર એને માહિતી આપવાની હતી। તો આ રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત આપણા માનનીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ બાબર બી હાજર હતા। એણે બી ખેડૂતોને કુદરતી ખેતી વિશે, પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપી અને અમે મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા અને ખેડૂતોને અમે પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી અને અત્યારે આપણે જે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ એનો ઉપયોગ ઓછો કરી અને આપણે રાસાયણિક પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું છે, જેમાં આપણે નેચરલ ફાર્મિંગ જેને કહીએ કે જેમાં ગૌમૂત્ર છે, ગાયનું ગોબર છે, છાણિયું ખાતર જેને કહેવાય, અળસિયાની ખેતી કહેવાય, જે આપણા રાજ્યપાલજી છે એ બી બહુ મોટો ફોકસ રાખે છે। અને આપણા જે માનનીય પ્રધાનમંત્રી એ બી એમ કહે છે કે 2047 સુધી ભારતને આપણે વિકસિત ભારત બનાવવાનું છે, તો આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે। કારણ કે આપણે જાણીએ છીએ કે દિવસે જમીનની જે હાલત છે એ ખરાબ થતી જાય છે, કારણ કે આપણે શું કરીએ છીએ કે મોટા પ્રમાણમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે અને આ ખાતરના ઉપયોગથી શું થાય છે તો આપણને જે પ્રોડક્શન મળવું જોઈએ, ઉત્પાદન મળવું જોઈએ, મળતું નથી અને એની સાથે સાથે આપણી જમીનની જે હેલ્થ હેલ્થ બી ખરાબ થાય છે। એટલે પછી શું છે કે આપણે કહીએ ને કે વર્ષો જૂની આપણે જે ખેતી બાપ દાદાઓ કરતા જ્યારે ત્યારે આ બધા કોઈ ખાતરો નહોતા, આપણે રાસાયણિક ખાતરો કોઈ પણ નહોતું, તો બી લોકોને સારું એવું ઉત્પાદન મળતું, કારણ કે જમીનમાં એમાં પોષક તત્વો ઘણા બધા હતા। પણ આ બધા રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીનમાં રહેલા પોષક તત્વો મોટાભાગના અત્યારે શું કે નાશ પામ્યા છે અને આપણે જો રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરવાનો છે દિવસે અને જમીનને જો આપણે સમૃદ્ધ કરવાની હોય અને જમીનમાં જો ખેડૂતોનું આપણે એમ કહીએ કે જે જમીન ખેડૂતોનું જો લેવલ સુધારવું પડે, એને 2 પૈસા વધુ મળે, તેના માટે આપણે પ્રાકૃતિક ખેતી ઉપર ભાર આપવો જ પડે। અને પ્રાકૃતિક ખેતીમાં આપણે જેમ કરીએ કે જેમ બને એમ આપણે જે નેચરલ કે જે જમીનને નુકસાન ના કરે અને જમીનની પોષણ ક્ષમતામાં વધારો કરે એવા ખાતરનો ઉપયોગ, જે કૃત્રિમ ખાતરો કહેવાય, જૈવિક બિયારણ કહેવાય, એ બધા ખાતરનો ઉપયોગ કરીએ તો જ આપણને આપણી જમીનની હેલ્થ સુધરે અને આપણું વધુ ઉત્પાદન મળે અને વધુ ઉત્પાદન મળે તો જ આપણે ખેડૂતોની આવકમાં વધારો થાય। હા, એટલે આમાં શું છે કે આપણે એક સમૂહ હોય, માની લો કે 50 ખેડૂતોને આપણે કીધું કે ભાઈ તમે પ્રાકૃતિક ખેતી અપનાવો, તો 50 ખેડૂતોમાંથી 5 ખેડૂતો એવા નીકળશે કે જે શરૂઆતમાં નાના પાયે થોડુંક કરશે, પ્રાકૃતિક ખેતી તરફ વળશે। એવા અમે ઘણા ઉદાહરણ છે કે જેમાં આપણે 50 માણસોને વાત કરીએ તો 2-3 ખેડૂતો કહે કે ના સાહેબ અમે ગયા વર્ષે પ્રાકૃતિક ખેતી કરી અને અમે ધીરે અમે હવે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ છીએ। અમે અત્યારે નાના પાયે કર્યું હતું થોડા ઉત્પાદન, પછી એમાં ઉત્પાદન સારું મળ્યું, રિઝલ્ટ સારું મળ્યું, તો અત્યારે અમે મોટા લેવલ ઉપર એમાં પ્રાકૃતિક ખેતી તરફ વળીએ છીએ।